હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણો 10મો પાઠ કાર્ય અને ઉર્જા એની અંદર આપણે આગળ જોવાના છીએ. તો મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે કાર્ય વિશે સમજ્યા હતા કે કાર્ય શું છે, બરોબર? કાર્યને આપણે સાદી ભાષામાં પણ સમજ્યા હતા અને વિજ્ઞાનની ભાષામાં કાર્ય શું કહેવાય એ પણ આપણે સમજ્યા હતા. તો આજે આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત ટોપિક છે જેનું નામ છે ઉર્જા, બરોબર? ઉર્જા. તો ઉર્જાને આપણે આપણી ભાષાની અંદર સમજીશું, તેમજ વિજ્ઞાનની અંદર શું કહેવાય છે ઉર્જા, વિજ્ઞાનની અંદર ઉર્જાનો શું મતલબ છે એ રીતે આપણે સમજીશું. ઓકે, ચલો. તો આજનો આપણો ટોપિક છે એ છે ઉર્જા. ઉર્જા જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? એનર્જી, બરોબર? ઇંગ્લિશમાં કહીએ આપણે એને એનર્જી. એનર્જી. ચલો, ઉર્જા. ઉર્જા શું છે? તો ઉર્જા એ આપણે ઉર્જા વિના ગમે કોઈ વસ્તુ ગમે ચાલે જ નહીં. ગમે વસ્તુને કંઈક કરવું હોય, જેમ કે એના માટે એની ઉર્જાની જરૂર છે. જેમ કે બાઇકની વાત કરીએ તો બાઇક એમને ના ચાલે. બાઇકને ચાલવા માટે મેન ઉર્જા એટલે પેટ્રોલ જોઈએ. આપણને ચાલવા માટે આપણે એમને ના ચાલીએ. આપણે ચાલવા માટે આપણે શું જરૂર હોય? ખોરાકની જરૂર હોય. આપણે ખાઈએ, એનાથી આપણે ખાઈ ભૂખ કેમ લાગે છે? કારણ કે આપણને આપણા શરીરમાં ઉર્જા ખૂટે એટલે આપણને ભૂખ લાગે એટલે આપણે ખાઈએ, બરોબર? તો ગમે વસ્તુને પોતાના જે છે એનું જીવન ગુજારવા માટે કે ગમે કામ કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. ઉર્જા વગર કોઈ કાર્ય શક્ય નહીં, બરોબર? તો હવે આ ઉર્જાનો મેઇન સોર્સ એટલે સ્ત્રોત શું છે? કઈ જગ્યાએથી આપણને ઉર્જા મળે છે? તો ઉર્જાનો તો આપણી વાત કરીએ તો કે આપણે કહીએ આપણને ખોરાકમાંથી મળે છે. પણ ખોરાક એમને એમ ના બને. ખોરાક કેવી રીતે બને? તો કે ખોરાક ક્યાં? વનસ્પતિમાંથી મળે. વનસ્પતિ ખોરાક કઈ રીતે બનાવે? તો કે સૂર્યમાંથી. તો જે સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત છે કોણ છે? તો સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત છે એ છે સૂર્ય. સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત છે સૂર્ય, બરાબર? બરાબર. એના સિવાય સૂર્યથી જ મેન બધી વસ્તુ આપણને મેન આપણો સ્ત્રોત છે ઉર્જાનો, બરાબર? વનસ્પતિના દ્વારા ખોરાક બનાવે, એ ખોરાકને પછી આપણે ખાઈએ એટલે આપણને ઉર્જા મળે છે. એ સૂર્યની ઉર્જા. ઓકે, તો હવે આ જે ઉર્જા છે એ બીજી રીતે પણ આપણને મળે છે. બીજી કઈ રીતે મળે છે? તો કે જેમ કે આપણે પાણી, જે આપણે દરિયા કિનારે જે પાણી આવતું હોય, ભરતી અને ઊંટ, તો એની અંદર શું થાય? આપણે ચક્રી ઓલી હોય એ ભમેડી અને આપણે શું કરી શકીએ છીએ? ઉર્જા મેળવી શકીએ છીએ. પવનની અંદર હવાની ઓલી શું કહેવાય? પવન ચક્કી ફરે, એના દ્વારા આપણને ઉર્જા મળી શકે છે, બરોબર? એવી ઘણી બધી વસ્તુ છે જેની મદદથી આપણે શું કરી શકીએ છીએ? ઉર્જા મેળવી શકીએ છીએ, બરોબર? તો એ બધા આપણે શું થઈ જશે? ઉર્જાના સ્ત્રોત થઈ જશે. તો આપણે ભાષામાં આપણે આ ઉર્જા કીધી, પણ વિજ્ઞાનની ભાષામાં ઉર્જા શું છે? બરોબર? સાયન્સની લેંગ્વેજની અંદર ઉર્જા એનર્જી છે શું? તો ઉર્જા છે એ એવી વસ્તુ છે કે વિજ્ઞાન એવું કહે છે, જેમ આપણે કાર્યને સમજીએ એમ ઉર્જા એ શું છે? તો કે એ છે કાર્ય કરવાની ક્ષમતા. કાર્ય કરવાની ક્ષમતા. તમે કેટલું કામ કરો છો ને એ તમારી ઉર્જા છે. તમે જેટલું કામ કરી શકો છો એ તમારી ઉર્જા કહેવાશે. મને કોઈ સમજો કે તમે બાઇકની અંદર જેટલું પેટ્રોલ પૂરશો બાઇક એટલું જ ચાલશે. વધારે પૂરશો તો વધારે નહીં ચાલે, વધારે પૂરશો તો વધારે ચાલશે, ઓછું પૂરશો તો ઓછું ચાલશે. તો જેટલું એની અંદર ઉર્જા હતી એટલું એને કામ કર્યું. ખબર પડી હું શું કહું? આપણા અંદર એવું છે, આપણે જેટલું ખાઈએ એટલું કામ કરી શકીએ, બરોબર? તો એ જ રીતે અહીં કને આપણે શું કહીએ છીએ કે કાર્ય કરવાની ક્ષમતા જેટલું કામ કરે છે એટલી એની અંદર ઉર્જા હશે. એટલી એની અંદર ઉર્જા હશે, મતલબ કે જેટલું કામ કરે એના આધાર પર આપણે ઉર્જાને કહીએ છીએ કે આટલી ઉર્જા એની અંદર છે. તો ઉર્જા શું છે? તો ઉર્જાને આપણે વ્યાખ્યા કહીએ, ઉર્જા છે કાર્ય કરવાની ક્ષમતા. જેટલું કાર્ય થાય છે એ આપણે શું છે? આપણે ઉર્જા છે, બરોબર? તો ઉર્જાને આપણે જોઈએ તો એનો એસઆઈ એકમ શું છે? તો ઉર્જાનો એસઆઈ એકમ છે જૂલ. એસઆઈ એકમ
શું છે? જૂલ છે, બરાબર. જે આપણે કાર્યનો એકમ છે, બરાબર. કાર્યનો એકમ આપણે શું છે? જૂલ છે. એટલે આનો પણ એકમ શું છે? જૂલ છે. ઘણી વખત એને આપણે યુઝ કરશું કિલો જૂલમાં યુઝ કરશું, બરાબર. ઘણી વખત આપણે શેમાં યુઝ કરશું? કિલો જૂલનો પણ યુઝ કરશું, કારણ કે ઉર્જા છે એ મોટા એકમની અંદર પણ વપરાય છે એટલા માટે. તો કાર્યનો એકમ છે એ જ આપણો ઉર્જાનો એકમ છે. અને ઉર્જા શું છે? તો કે તમે જે કાર્ય કરી શકો છો એ જ ઉર્જા છે, બરાબર. રેડી? ચલો, તો હવે બીજું વસ્તુ કે કોઈ અંદર ઉર્જા છે તો એનો અર્થ કે ઈ કામ કરી શકશે. મારી અંદર ઉર્જા છે એનો અર્થ હું કામ કરી શકીશ. હવે કામ કરી શકું છું તો હવે ઉર્જા એ વસ્તુ છે કે જે એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં જાય. ઉર્જા એ વસ્તુ છે કે જે એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં જાય. માની લો કે એક આ બોલ હે અને બીજો બોલ હે, બરાબર. આ બોલ હે એ બોલ અને આ હે બી. હવે આની અંદર માની લો આની જોડે કંઈક ઉર્જા હે, તો એ ઉર્જા હે તો જ્યારે ઉર્જા હશે મતલબ કે શું કરી શકશે? આની જોડે ઉર્જા નહીં, તો એ આની ઉપર કામ કરી શકશે, આને ધક્કો મારી શકશે. તો આને ધક્કો મારશે તો આની જોડેથી ઉર્જા જતી રહેશે અને આના કને થોડી ઉર્જા આવશે, ધક્કો મારશે એટલે. તો મતલબ કે આને શું કર્યું? કામ કર્યું. કઈ રીતે કામ કર્યું છે સમજાવું. આની જોડે ઉર્જા છે તો મતલબ કે આ બંને ભેગા થયા, અહીંયા અથડાણા એ અને બી, તો અથડાણા તો આ શું થાય છે? અહીંથી છેટું ભાગશે, બરાબર. બંને ભેગા થયા તો બી છેટું ભાગશે. તો છેટું ભાગશે. કેમ છેટું ભાગ્યું? કારણ કે આને આના ઉપર બળ લગાડ્યું. કેમ બળ લગાડ્યું? બળ એમને કઈ રીતે લગાડ્યું? ના, બળ એમને નથી લાગ્યું, કારણ કે આની જોડે ઉર્જા છે. જેની જોડે ઉર્જા છે એ બળ લગાડી શકે છે. જેની જોડે ઉર્જા છે એ બળ લગાડી શકે છે. તો આ એ જોડે ઉર્જા છે તો એ શું કરશે? બી ઉપર બળ લગાડશે. બી બળ લગાડશે એટલે બી આગળ જશે એટલે શું થઈ જશે? એનું સ્થાનાંતર થશે. સ્થાનાંતર થશે. કેટલું બળ લાગ્યું? માનો એફ બળ લાગ્યું, એફ બળ આને લગાડ્યું અને એસ જેટલું સ્થાનાંતર થયું તો એના પર થયેલું કાર્ય કેટલું? ડબલ્યુ બરાબર એફ એસ. તો એનો અર્થ કે એફ એસ જેટલું કેટલું થયું? કાર્ય થયું. તો આની જોડે ઉર્જા હતી, ઉર્જાની મદદથી આને આના ઉપર કાર્ય કર્યું. હવે એ ઉર્જા કોની જોડે આવી છે? તો હવે ઉર્જા બી જોડે આવી છે અને બી જોડે ઉર્જા આવી છે અને બી હવે આગળ કાર્ય કરશે. મતલબ કે જેની જોડે ઉર્જા છે એ કાર્ય કરી શકે છે અને પછી જ્યારે કાર્ય કરે છે ત્યારે એના અંદરથી ઉર્જા શું થાય છે? ગુમાવે છે. અને જેના પર કાર્ય થાય છે, કેના પર? બી પર કાર્ય થાય છે, બીને ધક્કો લાગે છે તો બી ઉર્જા મેળવે છે. જેના પર કાર્ય થાય છે એ ઉર્જા મેળવે છે, જે કાર્ય કરે છે એ ઉર્જા ગુમાવે છે. આપણે સમજો. આપણે કોઈ વસ્તુ કાર્ય કરીએ તો આપણે ઉર્જા ગુમાવીએ, પણ સામે કામ થાય એ ઉર્જા મેળવે, એના કારણે એ કામ થાય, બરોબર. તો એ રીતે રેડી. તો જે કાર્ય કરે એ ઉર્જા ગુમાવે અને જેના પર કાર્ય થાય ઉર્જા મેળવે. રેડી. તો આ હતી આપણી ઉર્જા અને આ છે આપણી સાદી ભાષામાં આપણે ઉર્જાની બીજી રીતે વ્યાખ્યાયિત કરીએ અને આપણી વિજ્ઞાનની ભાષાની આપણે કહીએ કે કાર્યનું પ્રમાણ, તમે કેટલું કાર્ય કરી શકો છો એ તમારી ઉર્જા છે, બરાબર. રેડી. તો આ હતી આપણી ઉર્જા, બરાબર. તો ચલો હવે ઉર્જાની વાત કરીએ તો ઉર્જા ઘણા બધા પ્રકારની હોય છે, અલગ અલગ ટાઈપ્સની એનર્જી હોય, બરાબર. અલગ અલગ પ્રકારની ઉર્જા હોય છે. કયા પ્રકારની? તો જેમ કે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, આપણે ઉર્જાની વાત કરીએ તો ઉર્જા કેવી રાશિ છે? એક અદિશ રાશિ છે, બરાબર. એને દર્શાવવા માટે દિશાની જરૂર પડતી નથી. પછી બીજું તો કે યાંત્રિક ઉર્જા, પછી તો વિદ્યુત ઉર્જા, પછી રાસાયણિક ઉર્જા, ના પછી બીજું પ્રકાશ ઉર્જા,
પ્રકાશ ઉર્જા. ઓકે, તો આપણે જે મેન છે મેના બે ઉર્જા ભણવાની છે, એક ગતિ ઉર્જા અને એક સ્થિતિ ઉર્જા. બે ઉર્જા આપણે મેન ભણવાની છે, બાકી બધી છે એના વિશે ખાલી તમને હું સામાન્ય સમજાવી દઉં. બરાબર, આપણે ડિટેલમાં ભણવાની છે. ચલો, યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા એટલે આપણે જે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને જ્યારે ભેગી થાય એને શું કહેવાય છે? યાંત્રિક ઉર્જા કહેવાય છે. બરાબર, એ બી તમને સમજાઈ શકે યાંત્રિક ઉર્જા શું છે. તો ત્રણે ભેગી તમને આગળ સમજાઈશ. હવે જો વિદ્યુત ઉર્જા. વિદ્યુત ઉર્જા એટલે શું? વિદ્યુત ઉર્જા એટલે કે આપણે જે વિદ્યુતની અંદર હોય છે, જે આપણે લાઇટિંગને તમે જુઓ છો વિદ્યુત હોય છે, તો જે એનર્જી હોય છે, બરાબર, એ બી કારણ કે વિદ્યુતની અંદર પણ શું થાય છે? કાર્ય થાય છે. કાર્ય થશે એના કારણે તો શું થશે? આપણને બધું સમજો, પંખો ચલાવવો હોય તો પંખો એમનો ચાલે નહીં, એના માટે ઉર્જા જોશે. એ ઉર્જા કઈ? તો વિદ્યુત ઉર્જા. તો વિદ્યુત ઉર્જાને કારણે અચ્છા, યાંત્રિક ઉર્જા શું? યાંત્રિક ઉર્જા એટલે કે જે કાર્ય કરીએ આપણે પંખો ભમે તો યાંત્રિક ઉર્જા કહેવાય. બરાબર, તો વિદ્યુત ઉર્જા એ કહેવાય. બરાબર, વિદ્યુત ઉર્જા જે આપણે વિદ્યુત આવે વિદ્યુત ઉર્જા. રાસાયણિક ઉર્જા. રાસાયણિક ઉર્જા કોને કહેવાય? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા ઉત્પન્ન થાય એને કહેવાય રાસાયણિક ઉર્જા. બરાબર, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા ઉત્પન્ન થાય એને કહેવાય રાસાયણિક ઉર્જા. બરાબર, બીજું છે પ્રકાશ ઉર્જા. પ્રકાશ ઉર્જા એટલે પ્રકાશને કારણે જે ઉર્જા ઉત્પન્ન થાય. પ્રકાશ જે આપણે કહીએ બલ્બ હોય, બલ્બ જળે તો એના કારણે પ્રકાશ ઉત્પન્ન થાય. પ્રકાશને કારણે શું ઉર્જા ઉત્પન્ન થાય? અચ્છા, એ ઉર્જાનું કામ શું? પ્રકાશ ઉર્જાનું કામ શું? તો પ્રકાશ ઉર્જાની મદદથી આપણે જોઈ શકીએ. શું કરી શકીએ? જોઈ શકીએ. તો આપણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા મેન આપણે ભણવાની છે. તો આપણે પહેલા ગતિ ઉર્જા સમજીએ, પછી સ્થિતિ ઉર્જા સમજીએ. બરાબર, અને એના પછીના જે દાખલા છે એ દાખલાને આપણે બંનેના દાખલાને ભેગા, એના ઉદાહરણો છે એને આપણે ભેગા જોઈ લઈશું. રાઈટ, નેક્સ્ટ લેક્ચરની અંદર. તો અત્યારે આપણે સમજીએ ગતિ ઉર્જા શું છે. વોટ ઇઝ કાઇનેટિક એનર્જી? ચલો, ઉર્જા વિશે તો ખબર પડી ગઈ ને, ઉર્જા શું છે. ચલો, ગતિ ઉર્જા, જેને ઇંગ્લિશમાં કહેવાય કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી. બરાબર, ચલો હવે ગતિ ઉર્જા. ગતિ ઉર્જા શું છે? નામની અંદર તમને દેખાય છે ગતિ. શું દેખાય છે? ગતિ. તેની વ્યાખ્યા આપણે કહીએ કે ગતિને કારણે જે આપણને ઉર્જા ઉત્પન્ન થાય છે એને શું કહેવાય છે? ગતિ ઉર્જા કહેવાય છે. તો પદાર્થની ગતિને કારણે ઉત્પન્ન થતી ઉર્જાને શું કહેવાય છે? ગતિ ઉર્જા કહે છે. બરાબર, એને શેના વડે દર્શાવે? કે વડે પણ દર્શાવે. બરાબર, કે વડે આપણે દર્શાવીએ છે ને એકમ તો ખબર છે, ઉર્જા એટલે જુલ જ હશે. રેડી, તો હવે એના આપણે કન્સેપ્ટ વાઇઝ સમજીએ. કન્સેપ્ટ શું કહેવા માંગે છે? ગતિ ઉર્જા કહેવાય કોને? કોઈ બી વસ્તુ સમજો, જે વસ્તુ ગતિની અંદર છે, ગતિ કરી રહી છે, તો એની અંદર કંઈક ઉર્જા હશે. ઉર્જા હે મતલબ કે શું કરી શકશે? કાર્ય કરી શકશે. ઉર્જા હે એનો અર્થ એ જ છે કે કાર્ય, જેની જોડે એનર્જી છે એ જ કાર્ય કરી શકે, બાકી કોઈ કાર્ય કરી શકે નહીં. તો ગતિ ઉર્જા કે જ્યારે કોઈ વસ્તુ ગતિમાં આવે છે ત્યારે એની જોડે એક ઉર્જા હોય છે. ઉર્જાને કહેવાય ગતિ ઉર્જા કહેવાય છે. માની લો કે એક ટ્રક છે, બસ માન લો, બસ. તો બસ છે, ગતિ કરી રહી છે. તો હવે ગતિ કરશે બસ, તો સામે કોઈ માની લો બીજી કોઈ વસ્તુ છે, કાંઈ બી માની લો બીજી બસ છે, સ્થિર ઊભી છે. તો આ બસ છે ગતિમાં જશે એટલે એને અથડાશે એના ઉપર બળ લગાડશે એટલે આ બસ પણ શું આવશે? આ બસ પણ શું થશે? એનું શું થઈ જશે? એના પર બળ લાગશે એટલે એનું શું થશે? સ્થાનાંતર થશે. આટલું સ્થાનાંતર થશે, એના પર બળ લાગશે, બળ ગુણ્યા સ્થાનાંતર એટલે એના પર શું થશે? કાર્ય થશે. શું થશે?
કાર્ય થશે. બરાબર, કોણ કાર્ય કરે છે? આ કાર્ય કરે છે. કેમ કાર્ય કરે છે? એની જોડે ઉર્જા છે. કઈ ઉર્જા છે? ગતિ ઉર્જા. કેમ ગતિ ઉર્જા? કારણ કે ગતિમાં આવે છે, એટલા માટે શું છે? એ કાર્ય કરી શકે છે. મતલબ કે જ્યારે કોઈ પદાર્થ ગતિમાં હોય છે, ગમે વસ્તુ ગતિની અંદર હોય છે, તો એની અંદર એક ઉર્જા હોય છે. ઉર્જાને શું કહેવાય છે? ગતિ ઉર્જા કહે છે. ગમે વસ્તુ તમે જોઈ લો. હવે જો આ ગતિ ઉર્જા છે એ પદાર્થના વેગ સાથે વધે. પદાર્થનો વેગ વધે તો એની ગતિ ઉર્જા વધે. જેટલું માન લો, સમજો આ કનેથી આવતી હશે, સ્પીડ આની ધીમી હશે તો ઓછું આના પર નુકસાન થશે. બહુ જ સ્પીડથી આવી, બહુ જ સ્પીડથી તો આના પર વધારે નુકસાન થશે, વધારે બળ લાગશે, વધારે બળ થશે, વધારે કાર્ય થશે. જેટલી ઉર્જા વધારે એટલી શું કહે, જેટલી ગતિ વધારે, જેટલી અને વેગ વધારે, જેટલો આનો વેગ, ગતિ ઉર્જા વેગના શું વેગ પર આધાર રાખે છે. જેટલો વેગ વધારે એટલું એનું શું થઈ જશે? કાર્ય વધારે થશે. એટલી ઉર્જા એટલી ગતિ ઉર્જા વધશે, એટલી ગતિ ઉર્જા વધશે. વેગ વધશે એટલે ગતિ ઉર્જા વધશે. બરોબર. હવે તમને એક થોડુંક વિચાર આવતો હશે કે સર આની જોડે ગતિ ઉર્જા આવી કઈ રીતે? તો સમજો કે આને ગતિમાં લાવવા માટે શું કર્યું હશે? પેટ્રોલનો યુઝ કર્યો ને. પેટ્રોલની ઉર્જા હતી, દહન થયું, પેટ્રોલનું દહન થયું, પેટ્રોલ હળગ્યુંના કારણે એ અહીંયા રાસાયણિક ઉર્જાથી રાસાયણિક ઉર્જાને આપણે આની અંદર રૂપાંતર કરી ગતિ ઉર્જા અંદર. બરાબર, આગળ આપણે આવશે કે કઈ રીતે એક ઉર્જા બીજામાં રૂપાંતર પામે છે, આપણે સમજીશું. પણ અત્યારે ફિલહાલ આટલી વસ્તુ યાદ રાખો. કોઈ વસ્તુ ગતિમાં છે તો ગતિમાં તો પાછળ એને કોઈ કાર્ય કર્યું હશે, કોઈના ઉપર કંઈક ઉર્જા એને આલી હશે તો એના કારણે એમને તો થોડી આવે. તો કોઈ બી વસ્તુ ગતિ કરેલી છે અને જેટલો એનો વેગ વધારે હશે, જેટલો એનો વેગ વધ્યો એટલી એની ઉર્જા વધશે, એટલી એની ગતિ ઉર્જા વધશે. બરાબર. તો આગળ બુકની અંદર આપણે એક ઉદાહરણ પણ આપેલું છે કે માન લો કે એક બોલ છે એને તમે આટલેથી પાડો, થોડા ઉપરથી પાડો, એનથી ઉપરથી પાડો, તો આ બોલ આટલેથી પડશે તો એ શું કરશે? નાનો ખાડો બનાવશે. આટલેથી પડશે તો મોટો ખાડો બનાવશે. એનથી ઉપરથી પડશે તો વધારે મોટો ખાડો બનાવશે. કેમ મોટો ખાડો બનાવશે? કારણ કે જેટલી ઉર્જા વધશે એટલું કાર્ય વધારે કરી શકશે. રેડી? ચલો, તો એ થઈ ગયું. તો આ થઈ ગઈ આપણી ગતિ ઉર્જા. હવે ગતિ ઉર્જાનું સૂત્ર શું? બરાબર, ગતિ ઉર્જાનું સૂત્ર શું? તો એને આપણે થોડુંક એનું જોઈ લઈએ. આપણે એનું ગાણિતિક સ્વરૂપ જોઈ લઈએ. બરાબર, ચાલો. બરાબર, ગતિ ઉર્જા સમજી ને શું? કોઈ પણ વસ્તુ ગતિમાં, હું દોડું રહું તો મારી જોડે કંઈક એનર્જી છે, કોઈ ઉર્જા છે. જે વસ્તુ ગતિમાં એની જોડે એક એનર્જી છે, ગતિ ઉર્જા. ચલો, તો આપણે ગતિ ઉર્જાનું સૂત્ર શું છે આપણે પહેલા સાબિત કરી લઈએ. અને મને કહો ગતિ ઉર્જા હશે શું? ઉર્જા શું है? તો કે સર ઉર્જા એક કાર્ય બરાબર है. મતલબ કે આ જે છે એ જેટલું કાર્ય કરશે બીજા ઉપર એટલી એની ગતિ ઉર્જા હશે. સમજો છો? હું એમ કહું ઉર્જા શું है? ઉર્જા એ કાર્ય है. જેટલું તમે કાર્ય કરી શકો તો વસ્તુ है જેટલી એની જોડે ઉર્જા है એટલું એ સામે કાર્ય કરી શકે. ગતિ ઉર્જાને મારે ગોતવી હશે તો કેટલું હશે ગતિ ઉર્જા? એને જેટલું કાર્ય કર્યું હશે એ જ મારી ગતિ ઉર્જા હશે. બરાબર, એટલું યાદ રાખજો. તો આપણે વસ્તુ દ્વારા સમજીએ કે એક વસ્તુ એ, બીજી વસ્તુ બી. બરાબર, આ ગતિની અંદર ગતિમાં શરૂઆતમાં યુ જેટલા વેગથી है. બરાબર, યુ બરાબર 0 વેગથી है, પછી ધીરે ધીરે એનો વેગ વધે તો એ કેટલો થઈ જાય? એનો વેગ થઈ જાય વી જેટલો વેગ થાય. અને આની જોડે એ અથડાય, આની જોડે અથડાય એટલે પછી શું થાય છે કે બી જોડે અથડાય, આ એ અને બી બંને અથડાય. હવે શું અથડાશે? એટલે એ અહીં સ્થિર રહેશે અને બી અહીંથી છેટો ભાગશે. બરાબર, અને કેટલું અંતર કાપ્યું? તો કે એસ જેટલું અંતર કાપ્યું અને બળ કેટલું લગાડ્યું? તો બળ અને લગાડ્યું એફ જેટલું બળ લગાડ્યું. બરાબર, અને આનો પ્રવેગ આપણે કહી દીધો. આ એનો પ્રવેગ કેટલો છે? એ જેટલો પ્રવેગ. રેડી? હવે આ બધી વસ્તુને આપણે વાક્ય સ્વરૂપે થોડુંક લખી દઈએ. ધારો કે
કોઈ પદાર્થ એ છે જેનો પ્રારંભિક વેગ u બરાબર 0 છે, બરાબર. હવે તે ગતિમાં આવતા, આપણે ગતિમાં કઈ રીતે આવે છે લખતા નથી, બરાબર. ગતિમાં આવતા તેનો વેગ v જેટલો થાય છે. v જેટલો એનો વેગ થઈ જશે. કઈ રીતે v જેટલો વેગ થાય? કારણ કે એના ઉપર f જેટલું બળ લાગે છે, આપણે સમજીએ, બરાબર. અને એ જેટલા પ્રવેગથી એનો વેગ લખી જ દઉં ને, હું થોડુંક તમને કન્ફ્યુઝન થાય ના કરતા. હવે તેના પર f જેટલું બળ લાગતા તે એ જેટલો પ્રવેગ મેળવી તેનો વેગ v જેટલો થાય છે, બરાબર. એનો વેગ v જેટલો થાય છે, જેટલો પ્રવેગ મેળવી તેનો વેગ કેટલો થઈ જાય? v જેટલો થઈ જાય, એટલો એનો વેગ થઈ જાય છે. અને એક રીતે તમે જોવા જાઓ, બીજી વસ્તુને આપણે ના પણ લઈએ, જો બી વસ્તુને આપણે ના પણ લઈએ તો પણ આપણે એમ ગણીએ કે આના ઉપર બળ લાગ્યું, તો બળ લાગ્યું કેટલું? f, અને એને કેટલું સ્થાનાંતર કર્યું? s જેટલું સ્થાનાંતર કર્યું. આપણે એમ બી કહીએ, અને ખુદે સ્થાનાંતર કર્યું, એમ પણ આપણે કહી શકીએ. અને ખુદ સ્થાનાંતર કર્યું s જેટલું, તો બી ચાલે. અને આ બી તમે લખો તો બી ચાલે, બંને સેમ લખી શકાય. v જેટલો વેગ થાય બટ તમે સમજો, આની અંદર આપણે આવી રીતે કરશું તો આપણે આમાં અંતિમ વેગાનો 0 લખવું પડશે. એટલા માટે આપણે એ લખતા નહીં, બી વાળું ચેકીએ આપણે, બરાબર. ખાલી આટલું જ રાખીએ. આ રીતે પણ સમજી શકાય કે આના ઉપર વેગ શરૂઆતમાં 0 એ બળ લાગ્યું, એનો વેગ વધ્યો એટલે શું થશે? આટલેથી આટલું સ્થાનાંતર એને કર્યું, એ કેટલું હોય? s જેટલું હોય. અને એના પર લાગ્યું બળ f ગુણ્યા s બરાબર એનું કાર્ય બરાબર શું થઈ જશે? આપણું કાઇનેટિક એનર્જી. કારણ કે મેં તમને પહેલાં જ કીધું હતું કે કાર્ય શું થઈ જશે? આપણું ગતિ ઉર્જા થશે. ગતિની અંદર આવ્યું તો એ ઉર્જા કઈ હતી? ગતિ ઉર્જા. એના પર જેટલું કાર્ય થયું એટલે એની ગતિ ઉર્જા હશે. તો એ આપણું થઈ જશે. કારણ કે સમજો, ઉર્જા એને કોકે આપી એટલા માટે તેને ઉર્જા મળે, બરાબર. તો એ રીતે તો પ્રવેગ મેળવી તેનો વેગ કેટલો થઈ જાય છે? v જેટલો થાય છે. તો આ થઈ ગયું. તો આપણને ખબર છે કે એની જે ઉર્જા છે, ગતિ ઉર્જા છે, કોના બરાબર હશે? એને કરેલા કાર્ય બરાબર હશે. તો એને કેટલું કાર્ય કર્યું? તો એના પર બળ લાગ્યું f, અને એને s જેટલું સ્થાનાંતર થયું તો એને કેટલું કાર્ય કર્યું? તો એને કાર્ય કર્યું f ગુણ્યા s, બરાબર. તેનો વેગ v જેટલો થાય છે. તો પદાર્થ દ્વારા થયેલું કાર્ય કેટલું થઈ જશે? w બરાબર f ગુણ્યા s, બરાબર. હવે અહીં કરીને તમે જુઓ કે આનો વેગ પેલા આપણે અચળ પ્રયોગી ગતિ વાપરી શકીએ. અચળ પ્રયોગી ગતિનું સમીકરણ કેમ? કારણ કે વેગ આનો હતો 0 હતો, એમ કરતા વધ્યો પ્રવેગ ઉત્પન્ન થયો, બરાબર. તો આપણે શું કરશું? અચળ પ્રયોગી ગતિ
સમીકરણ મુજબ આપણે શું લખી શકીએ s બરાબર લખી શકીએ અહીં લખો અચળ પ્રયોગનું સમીકરણ જેમાં s આવતું હોય બરાબર એ આપણે જોવાનું છે આપણે ત્રણ સમીકરણ યાદ રાખો યાદ હશે તમને v બરાબર u પ્લસ 80 v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as અને d બરાબર ut પ્લસ હાફ 80 સ્ક્વેર તો આમાંથી આપણે કયું લાગુ પડે છે તો આપણે વાત કરીએ અંતિમ વેગ ને પ્રારંભિક વેગ તો એ આની અંદર આવે છે તો આપણે આ સમીકરણ વધારે બેટર રહેશે બરાબર અને આપણે પૂછી દઈએ તો ચલો આ સમીકરણ છે હવે આની અંદર તમે જો s ને આપણે કરતા બનાવીએ તો s બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2a બરાબર આ થઈ ગયું હવે આપણે s ની કિંમત છે અને આપણે આ સમીકરણની અંદર મૂકીએ અને સમીકરણ 1 કહીએ અને સમીકરણ 2 કહીએ સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો શું થશે આપણે w બરાબર f ગુણ્યા v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ઇન્ટુ 2a હવે આપણને ખબર f બરાબર શું છે f બરાબર m a ન્યૂટન ગતિનો બીજો નિયમ w બરાબર f બરાબર m a એક અને v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2a એક a થી એક a કેન્સલ તો આગળ વધ્યું શું w બરાબર m કૌંસમાં v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ભાગાકારની અંદર 2 હવે મને એક વસ્તુ કહો આપણને ખબર છે કે u એટલે પ્રારંભિક વેગ શરૂઆતમાં કેટલો હતો 0 મેં પહેલા જ કીધું હતું આપણે શું લખીશું w બરાબર m v સ્ક્વેર છેદની અંદર 2 અને બીજી રીતે લખો તો લખીએ કે w બરાબર હાફ અને આગળ લખીએ કે m v સ્ક્વેર તો હવે આપણને ખબર આ તો w કાર્ય આટલું જ કાર્ય આપણે શું હશે ગતિ ઉર્જા થયેલું કાર્ય ગતિ ઉર્જા બરાબર હોવાથી શું આપણે લખી શકીએ કે એટલે આપણી ગતિ ઉર્જા હાફ mv સ્ક્વેર તો આપણે આ શું થઈ ગયું ગતિ ઉર્જાનું સમીકરણ થઈ ગયું જે આપણને દાખલા સોલ્વ કરવામાં આગળ બધી જગ્યાએ મદદરૂપ થશે ગતિ ઉર્જા શું બરાબર ગતિ ઉર્જા યાદ રાખવાનું સૂત્ર હાફ mv સ્ક્વેર હાફ 1/3 mv સ્ક્વેર તો હવે તમે જુઓ ગતિ ઉર્જા કેના પર આધાર રાખે છે એક તો કે દળ ઉપર આધાર રાખે એક તો દળ ઉપર મતલબ કે જેટલું પદાર્થ ભારી હશે એટલી એની ગતિ ઉર્જા વધારે હશે તમે સમજો એક જાડો માણસ તોડીને આવતો હોય એક પતલો માણસ તોડીને આવતો હોય ભટકાય તો તમને કયો વધારે અસર કરે જાડો માણસ વધારે અસર કરે પતલો માણસ એટલો અસર કરે નહીં હવે વેગની વાત કરીએ તો વેગ જેટલો વેગ વધારે હશે એટલું શું થશે વેગ પાછો વેગનો સ્ક્વેર જો વેગનો સ્ક્વેર મતલબ કે વેગ 5 હશે તો તમારું ડાયરેક્ટ 25 ગણું વધી જશે 25 ગણું 2 હશે તો 4 ગણું વર્ગ એટલે ખબર ને તો ડાયરેક્ટલી વર્ગ તો વેગના પણ આધાર રાખે છે પણ વેગ જેટલો વધારે હશે એટલો શું થઈ જશે ગતિ ઉર્જા વધશે રેડી તો આ થઈ ગયું આપણી ગતિ ઉર્જાનું શું થઈ ગયું સૂત્ર બરાબર છે તમારે યાદ રાખવાનું છે આગળ કામ આવશે દાખલો હવે જોઈએ મિત્રો આપણે સ્થિતિ ઉર્જા તો સ્થિતિ ઉર્જા છે શું તો સ્થિતિ ઉર્જા છે આપણું વ્યાખ્યા પહેલા લખી લે પછી વ્યાખ્યા સમજીએ કે શું છે સ્થિતિ ઉર્જા રેડી ચાલો સ્થિતિ ઉર્જા જેને કહેવાય પોટેન્શિયલ એનર્જી સ્પેલિંગમાં મિસ્ટેક હોય તો ચલવી લેજો પોટેન્શિયલ લગભગ તો મિસ્ટેક જ છે પોટેન્શિયલ એનર્જી બરાબર રેડી ઓકે તો પોટેન્શિયલ એનર્જી સ્થિતિ ઉર્જા તો સ્થિતિ ઉર્જા છે શું તો એક પ્રકારની ઉર્જા છે એવી ઉર્જા કે જે
પદાર્થની સ્થિતિને કારણે ઉત્પન્ન થાય, બરાબર. પદાર્થની સ્થિતિમાં તમે કંઈક ફેરફાર લાવો તો એના અંદર કંઈક ઉર્જા ઉત્પન્ન થાય. સમજો, કોઈ પદાર્થ માન લો પદાર્થ એની અંદર હું કંઈક ફેરફાર કરું તો એની અંદર એક ઉર્જા ઉત્પન્ન થાય. એ ઉર્જાને કહેવાય છે સ્થિતિ ઉર્જા. ઓકે, તો પદાર્થની સ્થિતિને કારણે ઉત્પન્ન થતી ઉર્જાને શું કહે છે? સ્થિતિ ઉર્જા કહે છે. બરાબર. તો સ્થિતિ ઉર્જાના આપણે એક્ઝામ્પલ જોઈએ, ઘણી બધી વસ્તુ જોઈએ સ્થિતિ ઉર્જાના શું છે થોડુંક સમજીએ આપણે. કે માનો લો સ્પ્રિંગ હવે આ સ્પ્રિંગને એની સ્થિતિ કેવી હોય? એની સ્થિતિ આવી હોય. બરાબર. હવે આ સ્પ્રિંગને હું દબાવું, શું કરું? દબાવું. તો સ્પ્રિંગને દબાવું, એની સ્થિતિ આ હતી. મેં સ્થિતિ શું કરી? એની બદલાઈ. સ્થિતિ બદલાઈ એમને તો સ્થિતિ બદલે નહીં, મારે એના પર બળ લગાડવું પડે અને એનું સ્થાનાંતર થશે માટે કાર્ય કરવું પડશે. મારે એના પર કાર્ય કરવું પડશે. એના પર કાર્ય કરવું એટલે એની સ્થિતિમાં બદલાવ આવે. હવે બદલાવ આવે, હું પકડી રાખું અને મેં કીધું તો પાછું હતું એમ થઈ જશે. તો આ તો એનું એમ કરી દેજો, કારણ કે એની અંદર કંઈક ઉર્જા આવી, ઉર્જાને કારણે એને પાછું આમ કર્યું. એની અંદર એક ઉર્જા આવી એટલા માટે એનું કરી નાખા. તો આમ રાખ્યું તો પાછું એમ જ રહેવું જોઈએ, પણ ના, એના અંદર કંઈક ઉર્જા આવી, ઉર્જાને કારણે પાછું પોતાના મૂળ જે હતી અવસ્થા એની અંદર. પછી ખેંચવા માટે બળ લાગે, ખેંચ્યું, એની શું કર્યું? બદલાવ કર્યો. મેં કીધું પાછું હતું એનું થયું. તો પાછું હતું એનું આવવા માટે પણ એને શું લાગે છે? ઉર્જા લાગે છે. આ ઉર્જા શું છે? એની સ્થિતિ ઉર્જા છે, કારણ કે એની તમે સ્થિતિમાં બદલાવ કર્યો એટલે એની અંદર એક ઉર્જા ઉત્પન્ન થઈ. ઉર્જા કઈ? સ્થિતિ ઉર્જા. એની સ્થિતિને કારણે ઉત્પન્ન થઈ. બરાબર. તેની સ્થિતિને કારણે ઉત્પન્ન થઈ એટલે એની સ્થિતિ ઉર્જા. એ જ રીતે આપણે સમજીએ, ફુગાને સમજીએ. ફુગાની અંદર હવા ભરેલી, દબાઈએ તો તમે એની સ્થિતિની અંદર અવસ્થા આવીએ, તમે બદલાવ કર્યો, દબાયું તો પાછું બળ લગાડશે. બળ કરતે લગાડે કારણ કે એની અંદર ઉર્જા આવી, કારણ કે કાર્ય કરવાની ક્ષમતા હશે તો જ એ ઉર્જા હશે તો જ બળ લગાડી શકશે ને. તો આમાં ખેંચ્યું, આમ દબાયું તો પાછી એને બળ લગાડ્યું એટલે પાછો ફૂગો હતો ન થઈ ગયો. તો મતલબ કે એને શું કર્યું? એની અંદર કંઈક ઉર્જા ઉત્પન્ન થઈ, કારણ કે તમે એની અંદર સ્થિતિ અંદર બદલાવ કર્યો તો એની અંદર એક ઉર્જા ઉત્પન્ન થઈ હતી, એની સ્થિતિ ઉર્જા હતી. બરાબર, ખબર પડે? તો એની સ્થિતિને કારણે ઉત્પન્ન થઈ એટલે સ્થિતિ ઉર્જા. બીજી એક સમજો કે ધનુષ્ય, મૂવી વાળો ધનુષ નહીં, આ ધનુષ. બરાબર. વાહ. હવે આ જો આની સ્થિતિ, આ રબરની સ્થિતિ. હવે તમે આને શું કરો છો? ખેંચો છો. શું કરો? ખેંચો. આમ ખેંચો તો આની સ્થિતિ આ છે. તમે સ્થિતિની અંદર બદલાવ કર્યો એટલે એની અંદર કંઈક ઉર્જા ભરાણી. હવે તમે મેં કીધું તો આ જશે આગળ. કઈ રીતે આગળ જાય? કારણ કે આની કંઈક ઉર્જા ઉત્પન્ન થઈ. કઈ રીતે ઉર્જા ઉત્પન્ન થઈ? તો તમે આ રબરની સ્થિતિમાં શું કર્યું? બદલાવ કર્યો એટલે આની અંદર કંઈક ઉર્જા ઉત્પન્ન થઈ અને એ ઉર્જાને કારણે આ તીર ક્યાં ગયું? આગળ ગયું. બરાબર. તો એની સ્થિતિને કારણે ઉત્પન્ન થઈ એટલે આપણે એનું નામ શું આપ્યું? સ્થિતિ ઉર્જા. શું નામ આપ્યું? સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાને આપણે શું દર્શાવીએ છીએ? યુ વડે દર્શાવીએ છીએ. બરાબર. કેના વડે દર્શાવીએ? યુ વડે દર્શાવીએ છીએ. હજુ સ્થિતિ ઉર્જા છે ને એક સાપેક્ષ વસ્તુ છે. શું છે? એક સાપેક્ષ ઉર્જા છે. બરાબર. જે તમને આગળ હું સમજીશ કઈ રીતે સાપેક્ષ ઉર્જા છે. રાઈટ. એક સાપેક્ષ ઉર્જા છે મતલબ કે દરેક અવસ્થા હોય એની કંઈક ઉર્જા હોય અને ઉર્જાના ફેરફારને કારણે, મતલબ થોડોક એક્ઝામ્પલ સમજો. હું આવું કહું તો મારી સ્થિતિ, તો માન લો આની ઉર્જા છે 5 કિલો જૂલ, ખાલી 5 જૂલ સમજો, 5 જૂલ ઉર્જા છે. હવે હું આ બાજુ જતો રહ્યો, આની ઉર્જા છે 8 જૂલ, આની 5 જૂલ, આની 8 જૂલ. તો 5 જૂલ
8 જૂલ. તો હવે તમે મારા અંદર શું કર્યું, 5 જૂલમાંથી તમે મને આ બાજુ લાવ્યો, તો તમે મારી સ્થિતિ અંદર બદલાવ કર્યો. કેટલો બદલાવ થયો? પહેલાં 5 હતું, હવે 8 થઈ ગયું. તો તમે શું કહેશો? મારી સ્થિતિ ઉર્જા છે 3 જૂલ. સમજો શું કહું? સમજો હું શું કહું? હું એમ કહું કે હતું 5 જૂલ. તમે એમ નહીં કહેતા કે 5 જૂલ અને 8 જૂલ થયું. તમે એમ કહેશો કે 3 જૂલ તમારી સ્થિતિ ઉર્જા છે. તો એમ આઇકન પણ એવું જ હોય છે. આની સ્થિતિ ઉર્જાની કઈક ઉર્જા હશે એ સાપેક્ષ તમે ફેરફાર કરો. આ અવસ્થા અને આ અવસ્થા બંને અવસ્થાની તમે ઉર્જા બાદ કરો, એના આધારે જે તમને મળે એ તમારી સ્થિતિ ઉર્જા છે. બરાબર? સમજાય તો ઠીક, નાગા પછી તમને આગળના ધોરણની અંદર પણ આવશે, એના આધારે તમને ખ્યાલ પડશે કે કઈ રીતે સાપેક્ષ વસ્તુ છે. રેડી? પણ કંઈ વાંધો નહીં, જેટલું સમજાય એટલું સમજવાનો ટ્રાય કરજો. ઓકે, નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ કે સ્થિતિ ઉર્જાનું આપણે જોઈએ એનું કઈ રીતે ઓલું શું કે સૂત્ર જોઈએ. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? હવે સ્થિતિ ઉર્જા કોના બરાબર હોય? ફરીથી ક્વેશ્ચન, સ્થિતિ ઉર્જા કોના બરાબર? તો સ્થિતિ ઉર્જા ફરતી ગતિ ઉર્જાની જેમ જ કાર્ય બરાબર છે. કયા કાર્ય? કે તમે કોઈ વસ્તુ પર વસ્તુની અવસ્થા બદલવા માટે કંઈક તમે કાર્ય કરશો, એમને તો વસ્તુ બદલાશે નહીં. જેમ કે મારે સ્પ્રિંગને બદલાવી હોય તો મારે એના પર બળ લગાડવું પડશે. એના પર બળ લગાડવા માટે મારા અંદર ઉર્જા હશે. ઈ ઉર્જાને કારણે એનું સ્થાનાંતર થશે. કઈ રીતે સ્થાનાંતર થશે? રિંગ પહેલાં આટલી હતી, સમજો, રિંગ પહેલાં આટલી હતી, હવે આટલી જતી રહી. તો આ શું થઈ ગયું? આટલું સ્થાનાંતર થયું, આટલું સ્થાનાંતર થયું, બળ લગાડ્યું, સ્થાનાંતર થયું, બળ ગુણ્યા સ્થાનાંતર, કાર્ય. આના પર કાર્ય થયું. તો જેટલું કાર્ય કર્યું આની અવસ્થા બદલાવા માટે, એટલી જ એના અંદર સ્થિતિ ઉર્જા ઉત્પન્ન થઈ હશે. એટલી જ એના અંદર શું થઈ હશે? સ્થિતિ ઉર્જા ઉત્પન્ન થઈ હશે. સ્થિતિ ઉર્જા કેના જેટલી ઉત્પન્ન થઈ હશે? જેટલી એની અવસ્થા અંદર બદલાવ કરવા માટે જેટલું તમે કાર્ય કર્યું, એ કાર્ય મતલબ કે તમે તમારા અંદર ઉર્જા હશે, તમે એની અંદર ઉર્જા આપી, એ ઉર્જા તમારી શું થશે? સ્થિતિ ઉર્જા થશે. તો એના આધારે આપણે જોઈએ શું જશે આનું સૂત્ર, કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે. રેડી? આનો એકમ શું છે? જૂલ. રેડી? કારણ કે ઉર્જા છે. ચલો હવે સ્થિતિ ઉર્જાને આપણે સમજીએ, આ રીતે પણ સમજી શકાય. અને બીજું આપણે સ્થિતિ ઉર્જાને આપણે એક એવી ઉર્જા જે ગુરુત્વાકર્ષણને કારણે ઉત્પન્ન થાય, તો એને આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહીશું, પણ એને આપણે પછી કહીએ. આમ પહેલાં આપણે એને જોઈ લઈએ કે માની લો કોઈ વસ્તુ છે, બરાબર, આટલે. હવે એને હું શું કરું? તો એને અહીંથી હું ઉપર લઈ જાઉં. બરાબર? અહીંથી હું ઉપર લઈ જાઉં. તો પહેલાં આટલે હતું, બરાબર, હવે હું ક્યાં લઈ ગયો? અને આટલે લઈ ગયો. ક્યાં? નીચે. તમે સમજો, નીચે શું લાગે છે? નીચે હંમેશા વસ્તુ પર લાગે છે ગુરુત્વાકર્ષણ બળ. શું લાગે છે? આની નીચે ગુરુત્વાકર્ષણ બળ, આની નીચે અને ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. બરાબર? તો ગુરુત્વાકર્ષણ બળ હંમેશા લાગે છે. તો હવે અહીં કને પદાર્થ, સોરી, એનો એ જ છે ને, આ બી કેમ મેં કરી નાખ્યો, મિસ્ટેક થઈ ગઈ. બરાબર? રેડી? અહીંથી ડાયરેક્ટ ઉપર જ રાખો ને, તમને બહુ અજીબ ન લાગે. તો એ અહીં કને આવી ગયું. બરાબર? પહેલાં આટલે હતો, મેં આટલે લઈ દીધો. તો એની સ્થિતિ અંદર મેં શું કર્યો? બદલાવ કર્યો. હવે મારે એની સ્થિતિ અંદર બદલાવ કરવો હોય, તમે વિચારો કે મારે એને આટલે લઈ જવો હોય ઉપર. મતલબ માર્કરને સમજો કે માર્કર એ મારે આટલે લઈ જવી હોય તો હું લઈ તો જઈશ, પણ એના માટે મારે ઉપર બળ લગાડવું પડશે, તો ઉપર જાય ને. સમજો, અમને કાંઈ નહીં પડી રહી છે, મારે ઉપર બળ લગાડવું પડશે તો ઉપર જશે. તો ઉપર કેટલું બળ લગાડવું પડશે? તો ઉપર બળ લગાડવું પડશે. આ માટે તમારે પાછળનો દાખલો, કદાચ પાછળના ચેપ્ટરની અંદર સમથિંગ કે પાછળનો દાખલો તમે થોડુંક યાદ કરાવું તમને, કે આપણે જોયું હતું કે કોઈ વસ્તુને ઉપર લઈ જવા માટે કેટલું બળ જોઈએ. નીચે આપણને ખબર, નીચે કેટલું બળ લાગે, તો નીચે યાદ રાખજો, બધા ખબર જ છે, mg. તો ઉપર પણ આપણે mg કરતાં થોડુંક વધારે, એટલે આપણે mg જ કહીએ છીએ. mg જેટલું જ બળ લગાડવું પડે ઉપર, થોડુંક જરીક જ વધારે લગાડો એટલે તમે એ વસ્તુ ઉપર જવા માટે. તો mg જેટલું જ આપણે ઉપર બળ લગાડીએ છીએ એટલે વસ્તુ ઉપર જાય. બરાબર? તો સમજો mg જેટલું મેં ઉપર બળ લગાડ્યું અને એનું સ્થાનાંતર કેટલું થયું? તો એનું સ્થાનાંતર આટલું થયું. માન લો આટલી ઊંચાઈ એ છે, h, એનું સ્થાનાંતર આટલેથી આટલું થયું, h જેટલું સ્થાનાંતર થયું. બરાબર? તો હવે આપણે થોડીક વસ્તુ લખી દઈએ.
ધારો કે કોઈ પદાર્થ એ છે, બરોબર, તેને ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ h ઊંચાઈએ લઈ જવામાં આવે છે, બરાબર. તો આ દરમિયાન થયેલું કાર્ય એ શું થઈ જશે? એની સ્થિતિ ઊર્જા થઈ જશે. મતલબ કે જેટલું તમે આના પર કાર્ય કર્યું ઉપર લઈ જવા માટે, બરાબર, એની સ્થિતિ ઊર્જા થશે. કાર્ય તેની સ્થિતિ ઊર્જા બરાબર થશે. તો આપણે પહેલા કાર્યને જોઈ લઈએ. W બરાબર શું થશે? કેટલું કાર્ય થશે? તો આપણને ખબર W બરાબર F ગુણ્યા S. F કેટલું બળ લગાડ્યું તમે? mg જેટલું બળ લગાડ્યું. અને સ્થાનાંતર કેટલું થયું? તમારું સ્થાનાંતર થયું h જેટલું, તો mgh. હવે W ને આપણે શું કહીશું? u એટલે આપણી સ્થિતિ ઊર્જા. તો સ્થિતિ ઊર્જા કેટલી થઈ જશે? mgh, બરાબર, mgh. હવે તમે આ રીતે mg, આ તો આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા સમજીએ, કારણ કે મોસ્ટલી આપણે આ રીતે જોશું. mgh સ્થિતિ આટલી હતી, સ્થિતિ આટલી આવી, તો એની અંદર કંઈક ઊર્જા ભરાણી. કઈ ઊર્જા ભરાણી? સ્થિતિ ઊર્જા. આ સ્થિતિ ઊર્જા ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉત્પન્ન થઈ, તો એને આપણે કહીશું ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. શું કહીશું? ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉત્પન્ન થઈ એટલે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. રેડી? તો અહીં mgh આવી શકે, બીજું પણ આવી શકે. બીજી કઈ વસ્તુ આવી શકે? માની લો કે આપણે રિંગની વાત કરીએ, સ્પ્રિંગ, સોરી મેં રિંગ કીધું તો મિસ્ટેક થઈ જાય, સ્પ્રિંગની વાત કરીએ. સ્પ્રિંગને તમે ખેંચીને આટલી નાની દબાઈ દીધી, બરાબર, તો માની લો કે એનું સ્થાનાંતર કેટલું થયું? આટલેથી S જેટલું, આટલેથી S જેટલું. કારણ કે u બરાબર કેટલું થઈ જશે? u બરાબર તમે લગાડેલું બળ, માની લો F જેટલું લગાડ્યું હોય, S જેટલું સ્થાનાંતર થયું, તો Fs કેટલું થઈ જશે? Fs. તો આ શું થઈ જાય? તમારી સ્થિતિ ઊર્જા, બરાબર. એ રીતે તો સેમ આ જ છે. રેડી? આ કરીને શું આપણે mg લખ્યું, mgh. ઊંચાઈ એ છે ને એટલે એટલું જેટલું સ્થાનાંતર થયું હોય. જો s આલ્યો તો mgs. રેડી? તો આ શું થઈ ગઈ? એની સ્થિતિ ઊર્જા થઈ પદાર્થની. રેડી? mgh. તો હવે એક વસ્તુ થોડીક સમજવાની છે કે પદાર્થની જે સ્થિતિ ઊર્જા છે ને એ પદાર્થના માર્ગ પર આધાર રાખતી નહીં. સમજો છું? પદાર્થના માર્ગ પર આધાર રાખતી નહીં, એની ઊંચાઈ પર આધાર રાખે છે. પ્રારંભિક અને અંતિમ અવસ્થામાં આધાર રાખે છે. એટલે થોડુંક તમે સમજો કે આની અત્યારે સ્થિતિ ઊર્જા કેટલી થઈ? તો આની સ્થિતિ ઊર્જા થઈ mgh. હવે આના બોલને હું આમથી આમ ફેરવતો લઈ જાઉં ને, માન લો અહીંથી એ આટલે લાવ્યો, પછી આમ રખડાયો, આટલે લાવ્યો, પછી આમ રખડાયો, આટલે લાવ્યો, પછી આટલે લાવ્યો, એમ કરતાં કરતાં મોટે આટલે પહોંચાડ્યો. આમ રખડાયો, આ રખડાયો, આ રખડાયો, આ રખડાયો, પછી આટલે પહોંચાડ્યો. તો હવે હું તમને કહીશ ને કે આની સ્થિતિ ઊર્જા કેટલી, તો તમે કહેશો કે સર તો ઘણી બધી થશે, અહીં લઈ જાય, લઈ જાય, લઈ જાય. ના, ઘણી બધી નહીં. કેટલી થશે? mgh જેટલી જ થશે. મતલબ કે તમે ગમે એટલી રખડાવો, કશું ફેર નહીં પડતું. પહેલી અવસ્થા અને બીજી અવસ્થા એ બંનેને જોવાનું, બાકી બધું કંઈ દેખાતું જ નહીં. એ તમારું શું થઈ જાય? સ્થિતિ ઊર્જા. તો સ્થિતિ ઊર્જા પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે, વચ્ચેલા માર્ગ પર આધાર રાખતું નથી. એઝ લાઈક એ સ્થાનાંતર. યાદ છે તમને સ્થાનાંતર? સ્થાનાંતરમાં પણ સેમ એવું જ છે. રેડી? તો ઓકે, તો આથી આપણી સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા, આશા રાખું છું તમને આ બંનેની અંદર ખબર પડી હશે. અને આના જે દાખલા છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું. તો તમે અહીં આવ્યા, ભણ્યા, સમજ્યા, બધા તમારો થેન્ક યુ. આવજો.